અને વોરની શરૂઆત કરીએ રૂપાલાના વિરોધથી, કારણ કે 15 દિવસ થઈ ગયા એ વિવાદને, પરંતુ હજુ પણ એ વિવાદનો વંટોળ શાંત નથી થયો. ઘણા બધા ધમપછાડા થયા એ વિરોધને ડામવા માટે, એ વિરોધને શાંત કરવા માટે, પરંતુ તેમ છતાં પણ આજે પણ રાજ્યના અલગ અલગ શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ક્યાંક સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે, ક્યાંક પુતળા દહન કરવામાં આવી રહ્યા છે, ક્યાંક આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે, ક્યાંક સંમેલનો યોજવામાં આવી રહ્યા છે. પરંતુ આ બધાની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. ગાંધીનગર, મહીસાગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ખેડા અને બનાસકાંઠાના આ દ્રશ્યો જો અમે આપને બતાવી રહ્યા છીએ. એટલે ભલે તેઓ લડી રહ્યા છે સૌરાષ્ટ્રની રાજકોટ બેઠક પરથી, પરંતુ તેમણે ઉચ્ચારેલા શબ્દોથી ઉઠેલા વિવાદની આગ આખા ગુજરાતમાં પહોંચી ગઈ છે અને તેઓ લડશે. ભાજપે સ્પષ્ટ કરી દીધું છે, સંદેશ આપી દીધો છે કે ભાઈ જેમ કરવું એમ કરો, પણ લડવાના તો રૂપાલા જ છે ને જીતશે એવો પણ આશાવાદ વ્યક્ત કરાયો છે. પણ તેમ છતાં ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં છે. વધુ વિગત માટે આપણી સાથે જોડાઈ ગયા છે સંજય ચૌધરી. કૃષ્ણાબેન, રૂપાલા સામેનો વિવાદ અત્યારે હાલમાં ક્ષત્રિયાણીને એ હદ ઉપર લઈ આવ્યો છે કે ક્ષત્રિયાણી 2014માં નરેન્દ્ર મોદીએ એ બહેનોને વચન આપ્યું, જ્યારે તેઓ દિલ્હી જતા હતા ત્યારે વચન આપ્યું હતું કે આ ભાઈની જ્યારે પણ જરૂર પડે ત્યારે યાદ કરજો. આજે મહીસાગર જિલ્લાની ક્ષત્રિય સમાજની બેઠકમાં 600 જેટલા પત્રો લખવામાં આવ્યા છે અને એ પત્રો છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જે વચન છે એ યાદ અપાવવા માટે લખવામાં આવ્યું છે કે અમારી ક્ષત્રિયની દીકરીઓ અને મા પર આ પ્રમાણેનું જે વાક્ય બોલાયેલું છે, જે ટિપ્પણી કરવામાં આવી છે, તેને લઈને તેમની ઇજ્જત છે એ ગવાઈ છે. એના લઈને તેમની બહેનોની મદદ આવવા માટે એક યાદ કરીને પોસ્ટકાર્ડ લખવામાં આવે છે. આ તમામ 600 પત્રો પીએમ નરેન્દ્ર મોદીને મોકલવામાં આવશે અને એમને ન્યાય માટેની માગણી કરી છે. બીજી તરફ ગુજરાત, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, તમામ જગ્યાએ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે અને એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ છે એ રદ કરવામાં આવે, એની જગ્યાએ કોઈ પણ ઉમેદવારને મોકલવામાં આવે તો કોઈ વાંધો નથી. એ પ્રમાણેના સૂત્રોચ્ચાર સાથે અત્યારે ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, તમામ જગ્યાએ તેમનો વિરોધ થઈ રહ્યો છે. પરસોત્તમ રૂપાલાના ગળતેશ્વર, ખેડાના ગળતેશ્વરમાં પણ પોસ્ટરો દર્શાવી વિરોધ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠાની અંદર પણ વિરોધ કરવામાં આવ્યો. ગાંધીનગરમાં તેમના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. એટલે કે એક ક્ષત્રિયો હવે પોતાની માંગ ઉપર અડગ બની ગયા છે કે કોઈ પણ ભોગે રૂપાલાની ટિકિટ રદ થાય. બીજી તરફ ભાજપ એ પ્રમાણે કહી દીધું છે કે રૂપાલા છે એમણે પણ જાહેરાત કરી છે કે તેઓ પોતે તેમની ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ 1-2 દિવસમાં જાહેર કરશે. હવે જોવાનું એ રહેશે કે રૂપાલાની ટિકિટ રદ થશે કે પછી ક્ષત્રિયો ભાજપની વિરુદ્ધમાં જઈ 2024ની ચૂંટણીમાં કોઈ નવા પરિણામો લાવી શકે છે. બિલકુલ. અને પોસ્ટર્સ એવા લગાડવામાં આવ્યા છે કે ગુજરાત છે મક્કમ, રૂપાલા સાથે અડીખમ. આ વિવાદ એટલો મોટો થઈ ગયો કે હવે વિવાદને ખાળવા માટે, એ વિવાદને બાજુમાં મૂકીને ભારતીય જનતા પાર્ટીએ પોતાનો પ્રચાર રથ આગળ વધાર્યો છે અને માં આશાપુરા બાદ હવે રૂપાલા માં ઉમિયાના દર્શને પહોંચ્યા. સુરતમાં મોટું સંમેલન યોજવામાં આવ્યું હતું, જ્યાં મૂળ સૌરાષ્ટ્રના, મૂળ રાજકોટના, પરંતુ સુરતમાં રહેતા લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા અને તેમણે રૂપાલાનું સન્માન કર્યું હતું. તો રૂપાલાએ પણ આ સૌરાષ્ટ્રના મતદારોને સાધવા માટેની વધુ એક કોશિશ કરી છે. ભલે ભરત બોગરાએ કર્યું હોય કે આ શક્તિ સંમેલન નથી, પરંતુ સ્વાભાવિક છે કે ચૂંટણીનું ટાણું છે, ચૂંટણીનો સમય છે અને એક કાર્યક્રમનો પાછળનો ઉદ્દેશ મતનો હોય છે. પૂર્વ એમએલએ વિવેક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉમિયા પરિવાર દ્વારા રૂપાલાનું સ્વાગત કરવામાં આવ્યું અને ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે સુરતમાં રૂપાલાએ પ્રચાર કર્યો. ભલે તેમની બેઠક રાજકોટમાં છે, પરંતુ સુરતમાં મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રવાસીઓ રહે છે, રાજકોટવાસીઓ રહે છે અને તેમના મત અંકે કરવાનો આ પ્રયાસ. દરેક સમાજના લોકોને મળવા માટેનો આદરણીય રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલા સાહેબનો આજનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. સંપૂર્ણ દિવસ દરમિયાન દરેક તાલુકાના અલગ અલગ આગેવાનોના ઘરે ચા પાણીનો કાર્યક્રમ રાખ્યો છે. કોઈ વિરોધ છે નહીં, બધા સાથે. નહીં, કોઈ સાંભળો, એક મિનિટ. મીડિયાને અટકાવવાનો વિષય જ નથી. સાંજે પણ હું આમંત્રણ આપું છું, બધા પધારજો. અમે તો અમારા એજન્ડા પ્રમાણે કામ કરીએ છીએ, બાકીની પાર્ટી એનું કામ કરતી છે. અમે તો છેલ્લા 10 દિવસ પહેલાનું આ પ્લાનિંગ કર્યું હતું અને વર્ષોથી અમારી, મેં કીધું એમ, પરંપરા છે ને, લોકશાહી છે, બધા જ પોતાના સંમેલનો કરી શકે. ચૂંટણીનું પર્વ છે. બહુ સરસ રીતે સાહેબ દર્શન કર્યા છે, અહીંયા આવ્યા છે. અમારા માટે આનંદની લાગણી છે અને આખો સમાજ એમની સાથે ઉભેલો છે. બાકી અમે બીજા મોદી સાહેબને જોઈને જ અમે તો વોટ આપવાના છીએ. માતાજીના આશીર્વાદ હંમેશા રૂપાલા સાહેબની સાથે જ છે અને અમારો પૂરો સમાજ રૂપાલા સાહેબની સાથે છે અને સાહેબ વધારેમાં વધારે લીટથી જીતે એવી પ્રાર્થના.
એટલે એક તરફ વિરોધ થઈ રહ્યો છે, એક તરફ સમર્થન પણ આપવામાં આવી રહ્યું છે. રૂપાલાને પણ ખબર છે કે જે શબ્દો બોલાઈ ગયા એ તો પાછા લઈ શકાય એમ છે નહીં, પરંતુ ક્ષત્રિયો ઝૂકવાના મૂડમાં નથી અને એ જ કારણ છે કે અત્યારે પણ ભાજપ સંગઠને પ્રયાસ કરવા પડી રહ્યા છે કે ક્ષત્રિયો તેમનો રોષ બંધ થાય, ક્ષત્રિયો પોતાની માંગને પાછી ખેંચી લે. અને અત્યારે બેઠકો થઈ રહી છે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે. આ પહેલાં એક બેઠક થઈ હતી જે નિષ્ફળ રહી હતી અને અત્યારે ગાંધીનગરમાં બેઠક થઈ રહી છે. એની પાછળનું કારણ શું છે, ઉદ્દેશ શું છે, એ જાણીશું મનીષ પુરોહિત પાસેથી. કૃષ્ણા, આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે, એમની આ બેઠક છે અને સવારે હર્ષ સંઘવી સાથે પણ એક બેઠક મળી હતી. પરંતુ બીજી બાજુ જોઈએ તો આજના દિવસમાં બે ઘટનાક્રમ એક સાથે બેઠકોના દોરના ચાલી રહ્યા છે. એક છે દિલ્હીમાં અને બીજી છે ગાંધીનગરમાં. એવું કહેવાય રહ્યું છે કે દિલ્હીમાં પણ કેટલાક ક્ષત્રિય નેતાઓ છે જેમને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એમને દિલ્હીમાં બોલાવવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના જે રાષ્ટ્રીય હાઈકમાન્ડ છે એમણે આ લોકો સાથે ચર્ચા કરવા માટે મન બનાવ્યું છે. બીજી બાજુ ગાંધીનગરમાં હર્ષ સંઘવી સાથે પણ એમણે બેઠક કરી છે અને એક મુદ્દા સુધી પહોંચવાની કોશિશ છે કે ક્ષત્રિયો એક બાજુ એવું કહી રહ્યા છે કે અમે કોઈ પણ ભોગે માનવા તૈયાર નથી, અમારે કોઈ જ બેઠક કરવી નથી, આ અમારી અંતિમ બેઠક છે, એવું 4 દિવસ પહેલાં એમનું નિવેદન આવી ચૂક્યું છે. પરંતુ બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી હવે રૂપાલાને જ્યારે છૂટો દોર આપી દીધો છે કે તમે પ્રચાર પૂરજોશમાં કરો, ડોર ટુ ડોર મિટિંગ કરો, તમે ટિફિન પાર્ટી કરો, સ્થાનિક શેરીમાં ગલીમાં જઈને પ્રચાર કરો. પરંતુ આ બધી જ સ્ટ્રેટેજી વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ જે ક્ષત્રિય આગેવાનો છે એમને કેવી રીતે સાધવા, કેવી રીતે આંદોલનને શાંત કરવું, એના માટેની રણનીતિ ઘડવા માટેનો એક નિશ્ચિત સમય લીધો છે. અને આજે રવિવારનો દિવસ હતો તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીનું આખું નેતૃત્વ જે છે દોડતું સવારથી લઈને નજરે પડી રહ્યું છે. કારણ કે ક્ષત્રિય જે નેતાઓ છે એક મોટા આંદોલનની તૈયારીમાં છે. ધોળકા બાજુ એક આંદોલનની તૈયારીઓ થઈ રહી છે, બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ એક મોટું આંદોલન મળવાના પણ સમાચાર છે. પરંતુ આ બધા વચ્ચે કેવી રીતે એમને મનાવવા, કયા એ એજન્ડાઓ આપવા જેનાથી રૂપાલાનો મુદ્દો બાજુમાં રહી જાય અને ક્ષત્રિયો આ વાતને લઈને શાંત થઈ જાય, જેથી કરીને ભાજપને જે નુકસાન થવાનું છે એને ખાળી શકાય. કૃષ્ણા. જી બિલકુલ, આભાર આપનો. એટલે ભાજપ અત્યારે બંને બાજુ કામ કરી રહ્યું છે. એક તરફ પ્રચાર પણ થઈ રહ્યો છે, પરંતુ બીજી બાજુ બની શકે તેટલો રોષ ખાળી શકાય, આ આંદોલનને પાછું ખેંચે ક્ષત્રિયો, તે માટે પૂરા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ક્ષત્રિયો છે કે જેઓ કહી રહ્યા છે કે અમે ઝૂકવા તૈયાર નથી. અને ધંધુકામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં અલગ અલગ જિલ્લાના ક્ષત્રિયો ઉપસ્થિત રહેશે, ક્ષત્રિયોના અલગ અલગ સંગઠનો પણ તેમાં ઉપસ્થિત રહેશે. રૂપાલાના વિરોધને લઈને હવે આગળ આંદોલન કેવી રીતે કરવું, પોતાની માંગ કેવી રીતે ઉગ્ર બનાવી, તેને લઈને રણનીતિ ઘડવામાં આવશે. તો રાજકોટ અને અમદાવાદ બાદ આજે ધંધુકામાં સંમેલન, આ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન, તમામ ક્ષત્રિય આગેવાનો તેમાં આવી રહ્યા છે અને આ આંદોલનને રાષ્ટ્રીય સ્તરે બનાવવામાં આવશે, રાષ્ટ્રીય સ્તરનું બનાવવામાં આવશે તેઓ ક્ષત્રિયો શાંત પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ જ પ્રકારે રાજપૂત સમાજ આ જ પ્રકારનો વિરોધ યથાવત રહેશે. જ્યારે ધંધુકામાં પણ આજે સમસ્ત રાજપૂત ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાઈ રહ્યું છે, અનેક આગેવાનો પણ હાજર રહેવાના છે. સીધી જ વાત એમની સાથે કરીએ. આજનું આજે આંદોલન આગળ ધપાવવા માટેનું સંમેલન છે, કઈ દિશામાં આંદોલનને આગળ વધારશો? અમારી બેન હવે જોહરથી જંગ સુધીની તૈયારી, અમારી ફૂલ તૈયારી સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને સરકાર જે સવાલ પૂછશે એ સવાલમાં અમે જવાબ આપશું અને અમે આરપારની લડાઈ લડવા માટે અમે તૈયાર છીએ અને સરકારને અમે કરારો જવાબ આપવા માટે પણ તૈયાર છીએ. જો સરકાર ઈચ્છતી હોય કે હવે કંઈ ન થાય, કે કોઈ વસ્તુ ઉગ્ર ન થાય, એના માટે એક જ વાત છે કે પરસોત્તમ રૂપાલાને હટાવી દે, તો અમે બધા અમારો આખો સમાજ સરકારની હારે છે. અમારે સરકાર હારે, પક્ષ હારે કે કોઈ જ્ઞાતિ કે કોઈ જાતિ હારે અમારે કોઈ જાતનો વિરોધ નથી. અમારો વિરોધ એક જ છે કે જેને અમારી અસ્મિતા, જે અમારી રાજપૂતાણીઓને જે રીતનું કલંક લગાડ્યું છે એના માટે થઈને અમે આ લડત લડી રહ્યા છીએ. અને ક્ષત્રિયો આ વિરોધને, ક્ષત્રિયો આ લડતને પોતાનું મહાભારત ગણાવી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું કે કમલમ જાણે કે રણસંગ્રામમાં ફેરવાઈ ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પરંતુ એ મહિલાઓ કે જેમણે પોતાના માન અને સન્માન માટે જોહર કરવાની ચીમકી ઉચ્ચારી છે, ગીતાબા અને પ્રજ્ઞાબા, એમને સતત બીજા દિવસે પણ નજરકેદ રાખવામાં આવ્યા અને પોલીસને ત્યાં ઉપસ્થિતિ ખડકી દેવામાં આવી છે. પોલીસની હાજરી હેઠળ તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. આગેવાનોએ તેમને ઘણા સમજાવ્યા છે, પરંતુ આ મહિલાઓ કહી રહી છે કે અમે જોહર માટે અડગ છીએ, અમારા માન સન્માનનો આ સવાલ છે. ક્ષત્રિય સમાજની મહિલાઓએ જોહર કરવાની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી હતી ને ગીતાબા પરમાર, પ્રજ્ઞાબા ઝાલા જે છે તેમના દ્વારા આ જોહરની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ને ત્યારથી તેમને નજરકેદ છે તે કરવામાં આવ્યા છે. ને જે મકાન દેખાઈ રહ્યું છે તે પ્રજ્ઞાબા ઝાલાનું છે ને તેમને તેમના નિવાસસ્થાન ખાતે જે પોલીસ દ્વારા નજરકેદ છે તે કરવામાં આવ્યા છે ને પોલીસ દ્વારા અહીં ચુસ્ત બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે. પીઆઈ સહિતનો સ્ટાફ જે છે તે અહીં હાજર છે, જેથી કરી અને તે પોતાની વાત ઉપર અડગ છે અને જોહર ના કરી શકે, કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે થઈ અને પોલીસ દ્વારા અહીં બંદોબસ્ત રાખવામાં આવ્યો છે ને તેમને નજરકેદ છે તે કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે
બપોર બાદ ધંધુકા ખાતે એક મહાસંમેલન છે તે યોજાનાર છે અને તેમાં પણ તે હાજરી આપવાના હતા, પરંતુ હાલ પ્રજ્ઞાબા ઝાલા જે છે તેને અહીં પોતાના નિવાસસ્થાન ખાતે જ નજરકેદમાં રાખવામાં આવ્યા છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને એક પક્ષના નેતા સામે ઉઠેલા વિરોધમાં સ્વાભાવિક છે કે આ રાજનીતિ છે, એટલે બીજા પક્ષના નેતાઓ પોતાનો લાભ જોવાના છે. અશોક ગેહલોત રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી છે, તેઓ કહી રહ્યા છે કે એક નેતાએ સમજી વિચારીને બોલવું જોઈએ. રૂપાલાએ આ શબ્દો નહોતા બોલવા જોઈતા. ક્ષત્રિયોમાં નારાજગી છે, તેને લઈને અશોક ગેહલોતે કહ્યું કે રૂપાલાએ આવા શબ્દોનો ઉપયોગ નહોતો કરવો જોઈએ કે જેના કારણે કોઈ સમાજને દુઃખ થાય. कोई बात ऐसी कहनी नहीं चाहिए जो कोई वर्ग को तकलीफ हो, मेरा मानना है. उन्होंने कहा तो ठीक नहीं कहा है. आज डेमोक्रेसी है. क्या हुआ, किसी को कोई सच्चाई क्या थी किसी को नहीं मालूम. अब उसको आप प्रस्तुत करते हो तो दुख होता है. અને હાઈકમાન્ડ ભારતીય જનતા પાર્ટીનું પણ સક્રિય છે કે આ વિરોધને, આ વિવાદની આગને કઈ રીતે ડામી શકાય. કારણ કે સ્વાભાવિક છે, ભલે 5 લાખની લીડનો ટાર્ગેટ મૂક્યો હોય, પરંતુ કોઈ એક સમાજ નારાજ હોય, એક સમુદાય નારાજ હોય તો તેની અસર પડવાની છે. અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરા પ્રયાસ અત્યારે કરી રહી છે. ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યારે દિલ્હીમાં પહોંચ્યા છે. એની પાછળનું કારણ શું છે, શું ચર્ચા થવાની છે, વિગતો મેળવીશું કશ્યપ જોશી પાસેથી. સૂત્રો તરફથી જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ જો વાત કરીએ તો દિલ્હી હાઈકમાન્ડ જે છે તે હવે આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યું છે અને તેમના દ્વારા ભાજપના જે ચાલુ ધારાસભ્ય છે ક્ષત્રિય સમાજના, અને તે ગુજરાત સરકારમાં પહેલાં મંત્રી પણ રહી ચૂક્યા છે અને તેને દિલ્હી બોલાવવામાં આવ્યા છે અને હાલ તે દિલ્હી ખાતે છે. આ સિવાય જો વાત કરીએ તો ભાજપ રાજપૂત સમાજની જે સંકલન સમિતિ છે ને તે સંકલન સમિતિના એક મોટા હોદ્દા ઉપર રહેલા જે એક સામાજિક આગેવાન છે, તેના ભાઈ જે છે તે પણ દિલ્હી ખાતે હાજર છે અને તે હાઈકમાન્ડ સાથે આ સમગ્ર મુદ્દે ચર્ચા જે છે તે તેમના દ્વારા કરવામાં આવી છે. અને હાઈકમાન્ડે આ મામલાને ગંભીરતાથી લીધું છે, કારણ કે આ આંદોલન જો ગુજરાતની બહાર જાય તો ભાજપને ચોક્કસ નુકસાન જે છે તે થઈ શકે છે. આવામાં ભાજપ દ્વારા હવે આ ડેમેજ કંટ્રોલની કવાયત છે તે હાથ ધરવામાં આવી છે અને એ જે સામાજિક અગ્રણી જે છે કે જેઓ દિલ્હી ખાતે ગયા હતા ને તેને હવે આ સંકલન સમિતિના જે આગેવાનો છે તેની સાથે ચર્ચા કરવા માટે થઈને કહેવામાં આવ્યું છે અને સમગ્ર આંદોલન જે છે તેને ખાળવા માટેના પ્રયત્નો છે તે કરવામાં આવ્યા છે. સાથે જ જે ભાજપના અગ્રણી દિલ્હી ખાતે છે ને તેને પણ આ મામલે તમામ જે આ સામાજિક આગેવાનને જવાબદારી આપવામાં આવી છે અને તેની મદદ કરવા માટે થઈને સૂચન આપવામાં આવ્યું છે. બિલકુલ આભાર આપનો તમામ વિગત માટે. અને એક તરફ જ્યારે વિરોધીઓ તેમના પર પ્રહાર કરી રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રૂપાલાના સમર્થનમાં આવ્યા છે. મંત્રી ભીખુસિંહ પરમાર કહી રહ્યા છે કે ક્ષત્રિયોનો લાગણીનો આ મુદ્દો છે એ સ્વીકારું છું, પરંતુ રૂપાલા 2 વખત 3 વખત માફી માંગી ચૂક્યા છે. હવે આનાથી વધારે તેઓ શું કરે? ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે એ એમની લાગણીનો વિષય છે. હવે હોઈ શકે કંઈ ના કંઈ મતભેદો હોય. રૂપાલા સાહેબે 3 વખત જ્યારે માફી માગી છે ત્યારે હવે જે એમનાથી જે કંઈ બોલાઈ ગયું છે અને એના માફી સિવાય બીજું શું હોઈ શકે? એનાથી બીજો વિકલ્પ શું? અને હવે માફ કરી જ દેવા જોઈએ. અને માફ કરી દેવા જોઈએ ભાજપના નેતા કહી રહ્યા છે, પરંતુ બીજી બાજુ ક્ષત્રિય સમાજના આગેવાનો કહી રહ્યા છે કે આ નિવેદન અપવિત્ર હતું. શેઠસિંહ રાણા ક્ષત્રિય અગ્રણી છે, તેમણે કહ્યું કે રૂપાલાએ ઉચ્ચારેલા શબ્દો અત્યંત અપવિત્ર છે. માતા બહેનોની લાગણીને તેના કારણે ઠેસ પહોંચી છે. क्षत्रिय समाज ये देख रहा है लगातार कि 10 सालों से करीब लगातार बीजेपी की लीडरशिप में उनको कमज़ोर किया गया है और कमज़ोर करते करते आज ये स्थिति बन गई है. गुजरात हो या कई प्रदेश हैं, हरियाणा है, राजस्थान है और दूसरे राज्य हैं, जहाँ पे उनको शून्य पे लाने का जो है काम किया है. मुझे लगता है कि आज हम जवाब देने के लिए तैयार हैं. लोकसभा में अगर ठीक से हम जवाब नहीं भी दे पाए तो आने वाले जितने भी चुनाव होंगे उसमें समाज जो है अपने झंडे पर चलकर अपने प्रत्याशियों को लड़ाकर एक युद्ध भूमि, क्योंकि लोकतंत्र का जो युद्ध भूमि है वो चुनाव ही होता है. ने जिस प्रकार से 1 या 2 बार माफ़ी मांगी है, उनका जो माफ़ी मांगने का स्टाइल है
वो भी सामाजिक नहीं है, उसमें भी जो है एटीट्यूड झलकता है, जो दुर्भाग्य है, क्योंकि लोकतंत्र में जनता ही राजा होती है। तो कोई एमपी, सांसद या मिनिस्टर है, वो अपने आप को राजा समझने लग जाए तो उसकी गलतफहमी जो है वो जनता दूर करना जानती है। અને આ તરફ ચૂંટણી ટાણે જ અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકની ધરપકડ કરવામાં આવી છે, તેને કારણે આપ પણ લડી લેવાના મૂડમાં છે। આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે તેના કારણે આમ આદમી પાર્ટીને જ ફાયદો થશે, કારણ કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે, તેમના ફસાવવાની તેમને કોશિશ કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રતિક ઉપવાસ પર અત્યારે ઉતર્યા છે। ધરપકડ કરવામાં આવ્યા બાદ અરવિંદ કેજરીવાલ અત્યારે જેલ હવાલે છે ને તેઓ જેલમાંથી સરકાર ચલાવી રહ્યા છે, ત્યારે તેના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી જે છે તે દેશભરની અંદર વિરોધ નોંધાવી રહી છે। પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી છે, તેમની સાથે વાત કરીશું। ઈશુદાનભાઈ, પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે, શું કારણ છે કે અરવિંદ કેજરીવાલજી તો ગુજરાતમાં આગળ 27માં સરકાર પણ બનાવી લેશે, ઇન્ડિયા ગઠબંધનમાં રહી અને ભાજપમાં સરકાર કેન્દ્રમાંથી પણ રવાના કરી દેશે, એટલા માટે થઈ પીએમએલએ નો દુરુપયોગ કરીને, ફરીથી કહું છું દુરુપયોગ કરી અને વર્ષો સુધી જેલમાં રાખી અને આમ આદમીને ખતમ કરવાનો, આમ આદમી પાર્ટીના નેતાઓને તોડી નાખવાનો એક ષડયંત્રનો ભાગ છે। પણ અમે જેલમાં જવાથી પાર્ટીને ખૂબ મોટી કરીશું। અરવિંદ કેજરીવાલ અને હવે એ બેઠકની વાત જાય, એક તરફ ભારતીય જનતા પાર્ટીનો દિગ્ગજ ચહેરો છે અને બીજી બાજુ કોંગ્રેસના એ ઉમેદવાર સોનલ પટેલ જેઓ કહી રહ્યા છે કે ભલે અમિત શાહના માટે 10 લાખનો ટાર્ગેટ મૂકવામાં આવ્યો હોય, 5 લાખની લીડથી જીતવાના તેઓ વાતો કરતા હોય, પરંતુ લોકો ડરી રહ્યા છે, વોટ તો આખરે અમને જ આપવાના છે। શાની સામે કોંગ્રેસે સોનલબેનને ઉભા રાખ્યા છે અને સોનલબેન અમિત શાહ સામે ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે આપણી સાથે વાત કરીશું। એટલે અમિત શાહ અત્યારે લડે છે એટલે ચોક્કસ એનું મહત્વ છે, પણ કોંગ્રેસ પણ બરાબર પોતાના જોશ સાથે ઇલેક્શનમાં ઝુકાવ્યું છે। તારીખે અમારી ગણતરી છે ફોર્મ ભરવા જવાની, 19 તારીખ છેલ્લે 17મીએ છે। સોનલબેન, ખાસ કરીને ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમિત શાહ જે ગાંધીનગર લોકસભા સીટ છે તે સૌથી વધુ લીડથી તેઓ જીતવાના છે, આવો દાવો થઈ રહ્યો છે। બીજી તરફ તેમની સામે ટકવું કેટલું મુશ્કેલ? જાતે જ કહે છે કે અમે જુમલા કરવાવાળી પાર્ટી છે, જ્યારે પાર્ટીમાં વાત કરવાની હોય છે ત્યારે જુમલાની વાત કરવામાં આવતી હોય છે, એટલે આ પણ એક પ્રકાર, એ લોકોને તો 400 સીટ પણ આખા ઇન્ડિયામાં જીતવી છે, એ રીતે એમને આ વધારે માર્જિનથી જીતવું છે, એટલે એ તો હવે સમયથી જ ખબર પડશે। કોંગ્રેસનું સંગઠન કામે લાગ્યું છે, કોંગ્રેસના આગેવાનો પણ કામે લાગ્યા છે, એની સામે સાથી પક્ષ આપનું પણ તમે જોઈ રહ્યા છો કે અમારા સપોર્ટમાં છે, એટલે એવી કોઈ વાત નથી કે અમિત શાહની સામે કેવી રીતે આપણે ના ટકી શકીએ। અમે ઇન્ડિયા ગઠબંધનથી ચૂંટણી લડી રહ્યા છે, કોંગ્રેસ પક્ષે તેમને મેદાને ઉતાર્યા છે અને ગાંધીનગર લોકસભા સીટ કે જે હાઈ પ્રોફાઇલ સીટ ગણવામાં આવે છે તેમાં સોનલબેન અમિત શાહ સામે લડી રહ્યા છે અને ખરાખરીનો જંગ જામવા જઈ રહ્યો છે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। એકાદ મહિના પહેલાનો એક વિડીયો વાયરલ થયો હતો, સામે આવી હતી એક ઘટના કે જેણે અનેક સવાલો ઊભા કર્યા હતા અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી આ મુદ્દો પહોંચી ગયો હતો। ગુજરાત યુનિવર્સિટીમાં કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ સાથે જે મારામારી કરવામાં આવી હતી, પરંતુ હવે આ યુનિવર્સિટીની હોસ્ટેલમાં ગેરકાયદે રહેતા વિદેશી વિદ્યાર્થીઓને હાંકી કાઢવામાં આવ્યા છે। એનઆરઆઈ હોસ્ટેલમાંથી 7 અફઘાની વિદ્યાર્થીઓ જેઓ ગેરકાયદેસર રહેતા હતા તેમની હકાલપટ્ટી કરાઈ છે અને આ નિર્ણયની જાણ અફઘાનિસ્તાન એલચીને, અફઘાનિસ્તાન કોન્સ્યુલેટને પણ કરવામાં આવી છે। નમાઝ મુદ્દે આખો વિવાદ સામે આવ્યો હતો, જેમાં કેટલાક મુસ્લિમ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો, કેટલાક લોકોની ત્યારબાદ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હવે સામે આવ્યું છે કે આ એનઆરઆઈ હોસ્ટેલમાં 7 જેટલા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ ગેરકાયદેસર રહેતા હતા। વિદ્યાર્થીઓ એવા રહેતા હતા જેને એક્સ સ્ટુડન્ટ કહી શકાશે। એ કોઈના એક પેપર બાકી હોય, કોઈને ખાલી ટ્રાન્સક્રિપ્ટ બાકી હોય, કોઈની કોઈ કાગળ ઉપર કોઈ સ્ટેમ્પિંગ બાકી હોય, એવા એડમિનિસ્ટ્રેટિવ કારણોસર પણ આ સ્ટુડન્ટ્સ હોસ્ટેલમાં જ રહેતા હતા। બેસિકલી યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ ના કહેવાય। સો એક્સ સ્ટુડન્ટ તરીકે હવે અમે હોસ્ટેલમાં કોઈને નથી રાખવા માંગતા। અને પીજીમાં રહેતા યુવક યુવતીઓ અને જે તે સોસાયટીમાં રહેતા રહીશો વચ્ચે વારંવાર બબાલના વિડીયો અને બબાલની ઘટનાઓ સામે આવતી રહે છે। અમદાવાદમાં વધુ એક વખત એક સોસાયટીના સ્થાનિકોએ આ પીજીને લઈને કેટલાક સવાલ ઉઠાવ્યા છે। શું છે આખી ઘટના, જાણીશું જિગ્નેશ પટેલ પાસેથી।
કૃષ્ણા, અમદાવાદના આનંદનગરમાં આવેલી નીલકંઠ એલિગન્સ જે સ્કીમ છે, સોસાયટી છે, ત્યાંના રહીશોએ ગઈકાલે રાત્રે હોબાળો મચાવ્યો હતો. ખાસ કરીને પીજીમાં રહેતા જે સ્ટુડન્ટો હતા તેઓને લઈને તેઓએ વિરોધ કર્યો હતો. પીજીના વિદ્યાર્થીઓ સ્થાનિક લોકોની જે શાંતિ છે તે દોડતા હોવાનો આરોપ થયો છે. સાથે જ તેઓ ઘરમાં દારૂ લઈને આવતા હોવાનો પણ તેઓએ વિરોધ કર્યો હતો અને તેને લઈને આક્ષેપો કર્યા હતા. હાલ આ મામલો અત્યારે ચર્ચાએ ચડ્યો છે, કારણ કે હવે જ્યારે નવા સત્રમાં નવા વિદ્યાર્થીઓ ફરી પાછા પીજીમાં ત્યાં રહેવા આવશે ત્યારે આ જ મુદ્દો ફરી વખત તેમનાથી ચર્ચાશે અને આગામી સમયમાં આવો કોઈ ઇસ્યુ ન બને અને પીજીના જે સ્ટુડન્ટો છે તેઓ સ્થાનિક લેવલે હેરાનગતિ ન કરે, લોકોને સ્કીમમાં રહેતા, ફ્લેટમાં રહેતા અન્ય લોકોને પરેશાનીનો સામનો ન કરવો પડે, માટે અત્યારે જે સોસાયટીના રહીશો છે તે ભેગા થયા છે. અને સાથે જ જે ભાડા કરાર કરનાર જે લોકો છે, મકાન માલિકો છે, તેઓને પણ આગામી સમયમાં આવા વિદ્યાર્થીઓને પીજીમાં મકાન ન આપવા માટે તેઓ વિનંતી કરતા પણ જોવા મળ્યા હતા. બિલકુલ જિગ્નેશ, આભાર આપનો તમામ વિગત માટે. અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આ બધા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 25 મે સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, પરંતુ મે અને એપ્રિલ અને મે બંને મહિના એવા છે કે જ્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ક્યાંક વરસાદી ઝાપટા પણ પડશે, વરસાદી છાંટા પડશે. વરસાદની સંભાવના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં કરવામાં આવી છે. વધુ વિગત સાથે સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે. કૃષ્ણા, 10 અને 12 એપ્રિલ આ બે દિવસની વચ્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારો છે તેની અંદર માવઠું પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. અને આ બધું થવા પાછળનું કારણ પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેના કારણે થવાની શક્યતાઓ છે. ગુજરાતના અલગ અલગ ભાગો, જેમાં દાદરા નગર હવેલીના આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે ત્યાં પણ માવઠું અથવા તો વરસાદ પડી શકે છે. હાલ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર ભીષણ ગરમી પડી રહી છે, પરંતુ આ પ્રકારના સમાચાર છે તે લોકોની ચિંતા છે તે ઉપજાવનારા છે. મોટા ભાગે તંત્રને સાબદું કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક લોકો જે વિસ્તારની અંદર માવઠું પડવાની શક્યતા છે ત્યાં પણ તંત્ર દ્વારા લોકોને એલર્ટ કરાયા છે કે 10 થી 12 એપ્રિલની વચ્ચે માવઠું પડી શકે છે. બિલકુલ મયુર, આભાર આપનો તમામ વિગત માટે. અને ખેડૂત કે જેને આઈટી વિભાગ દ્વારા 75 લાખની નોટિસ ફટકારવામાં આવે છે, ખેડૂત કહે છે કે ગત વખતે પણ મને આ નોટિસ મળી હતી, વકીલને પૈસા આપીને મેં જવાબ અપાવી દીધો હતો, પરંતુ તેમ છતાં પણ આ વર્ષે પણ મને આ નોટિસ મળી છે. 75 લાખના વ્યવહારની આ નોટિસ આવી છે. આ ખેત શ્રમિકને અને તેના કારણે આ મુદ્દો આખા ગામમાં અત્યારે ચર્ચાનો મુદ્દો બન્યો છે. ગયા વર્ષે મારી પાસે 75 લાખની નોટિસ આવી હતી, તે મેં વકીલ સાહેબને જાણ કરી હતી, બધા ગામના લોકોને પણ મેં બતાવી કે આ 75 લાખની. પછી એનો જવાબ ત્યાં આપેલો છે મેં, તોય મારા પાસે આ નોટિસ આવેલી છે. એટલે ફરીથી હું સાહેબને એવું વિનંતી કરું છું કે આ 75 લાખ રૂપિયા મારી પાસે હોત, આવ્યા હોત, તો હું એને પૈસા ભરવા તૈયાર હતો. એનો જે ટેક્સ લાગતો હોત તે ના મારું ઘરને એ તમે જોઈ શકો છો. એક ખેત મજૂરી કરતા મંગળભાઈ પૂનાભાઈ વસાવાને ગત વર્ષે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી 75 લાખની ઇન્કમટેક્સની નોટિસ મળી હતી. તે વખતે ગામના આગેવાન તરીકે મંગળભાઈ અમારી પાસે આવેલા, તો મેં એમને કીધું કે આ ઇન્કમટેક્સની નોટિસ છે, તમારા ખાતામાં કોઈ આર્થિક વ્યવહાર આવો થયેલો છે? તો પછી એમને બેંકમાંથી સ્ટેટમેન્ટ કઢાવીને આ અંગે તપાસ કરતાં આવી કોઈ પણ રકમ એમના ખાતામાં જમા થયેલ નથી. અને આ સદંતર ખોટી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કોઈ કારણસર એમની ભૂલના કારણે અમને આ નોટિસ પાઠવવામાં આવેલી છે. ગયા વર્ષે એમને સીએ પાસે જઈને એનો જવાબ પણ રજૂ કરેલો છે. તેમ છતાં એ ભૂલ ના સુધરતા આ વર્ષે નવા વર્ષે પણ એમને પાછી ફરીથી ઇન્કમટેક્સ રિટર્નની આજ ખુલાસો કરવા માટે અંગેની નોટિસ પાઠવવામાં આવેલી છે. એટલે કે અમીરો દેશ છોડે છે, ગરીબો દેશ છોડે છે, એની પાછળના કારણ જ આવા ગોટાળા હોય છે. નેતાઓ, ઉદ્યોગપતિઓ કરોડો અબજોના કૌભાંડ કરીને પણ દેશની બહાર નીકળી જાય છે, આરામ ફરમાવે છે, અને ખેત શ્રમિક અત્યારે ચિંતામાં મુકાઈ ગયો છે આ ભૂલને કારણે.